એટલે આ પ્રસાદ છે, માતાજીને ધરેલો તમે લઈ શકો છો. આ પ્રસાદ અલગ અલગ પ્રકારનો પ્રસાદ છે, માતાજીને ધરાવેલા જ હોય છે. એટલે જે લોકો પ્રસાદ લઈને ન આવી શક્યા હોય એમને માતાજીને ધરાવેલો પ્રસાદ મળી જશે. પણ જે લોકો મેઇન બજારમાંથી કદાચ કોઈ સિનિયર સિટીઝનને લઈને આવી ગયા હોય મંદિર સુધી, એટલે સીડીઓ સુધી સિનિયર સિટીઝનને ઉતાર્યા હોય, તો એમાં એનું માટેનું પાર્કિંગ આ નીચેના મંદિરની પાછળના ભાગ. હે ગાઈઝ, વેલકમ ટુ ધ વ્લોગ. આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ ગ્રેટ. બધા મજામાં હશો. સાયક્લોનિક સમીર વ્લોગ્સમાં આપનું સ્વાગત છે. અને અમે લોકો પહોંચીએ છીએ તેના ચોટીલા. આમ જોવો તો વહેલી સવારના નીકળ્યા હતા. છોકરાઓનું વેકેશન છે, મધ્યાહન ઉપર જ્યાં વેકેશન પહોંચ્યું છે, અડધું વેકેશન બાકી છે. પહેલાં તો વીરપુર, આની પહેલાં તમને ખ્યાલ છે કે વેકેશનની શરૂઆતમાં અમે ગયા હતા. આ વખતે બાળકો કે પપ્પા બીજી 2-3 જગ્યાએ અમને લઈ જાઓ નજીકમાં જ, તો વહેલી સવારે નીકળી ગયા હતા. એટલે બાળકો થયા છે તેને ભૂખ્યા, એટલે બ્રેકફાસ્ટ બાકી છે, પહેલાં નાસ્તો કરીને પછી અમે દર્શન કરવા જશું. ગુજુ બોક્સ. હા, હું એકવાર જોઈ લો હે હું એકવાર જોઈ લો પરસો કહે છે મારું કામ, ગરમી કહે છે મારું કામ, પણ વેકેશન પાછું કહે છે મારું કામ. એટલે બાળકોને વેકેશનની મોજે કરાવવાની છે, પણ એટલા જેને કેમ કે ફાર ડિસ્ટન્સ ઉપર ને એવા કોઈ જગ્યાએ અમે નથી જતા જ્યાં ગળદી પણ વધારે હોય ને ઇવન જેને કહે ને કે જ્યાં આપણને ગરમી સહન ન થાય. એટલે ફાઇનલી અમારા બાળકો જે છે ને એને હરીફરીને ચોટીલા, વીરપુર, સોમનાથ અને દ્વારકા આટલામાં બહુ રાજી થઈ જાય. તો આ વખતે નક્કી કર્યું છે કે લોંગ ડિસ્ટન્સ ઉપર જવાની જગ્યાએ આ વખતે આજે માતાજીના દર્શન કરી, અને જો આ વેકેશનમાં વધારે ટાઈમ મળશે અને સિઝન જો અનુકૂળ હશે તો ક્યાંક આગળ જશું. ફિલહાલ તો અહીંયા આપણે ચોટીલામાં નાસ્તો કરી રહ્યા છીએ. થેપલા, સૂકી ભાજી, છુંદો, ગાંઠિયા, મસ્ત ચટણી. આ સૌથી પહેલાં તમારો સૌથી પહેલાં વિડીયો આપણે જ બનાવ્યો ગુજુ બોક્સ. વર્ષો થઈ જાવ. હા, હું એકવાર જોઈ લો હે હું એકવાર જોઈ લો આપણે ચોટીલાની બજારમાં. અને જે લોકોને ખ્યાલ નથી એને કહી દઉં કે થોડાક સમયથી આ રસ્તાઓ પહોળા કરવામાં આવ્યા છે. બજાર જે છે એ થોડી વાઇડ કરવામાં આવી અને માથે તેના ગ્રીન કપડાં નાખવામાં, જેથી કરીને લોકોને છાંયો મળે, વધારે ટ્રાફિકને પહોંચી વળવા માટે, બજારમાં ભીડ ન થાય એટલે બજાર થોડી પહોળી કરવામાં આવી. તો આ છે ચોટીલા ગામ. તો આ છે ચોટીલા ડુંગર ઉપર તમને મા શબ્દ જોવા મળશે, માતાજીનું મંદિર. અને આ જો અહીંથી સીડીઓ. આ મંદિર જે છે માતાજીનું નીચેનું મંદિર છે. અહીંયા નીચે 2 મંદિર છે. એક તમે જે ગામમાં આવો ને ત્યારે આગળના ભાગમાં સૌથી પહેલું સૌથી જૂનું મંદિર છે,
અને આ મંદિર જે છે ને એ આમ તો નવું મંદિર છે, પણ છેલ્લા ઘણા દાયકાઓથી અમે અહીંયા આવીએ છીએ. એકચ્યુઅલી આ જગ્યા જે છે અહીંયા આખું છાપરું હતું, બેસવાની જગ્યા હતી. ખબર નહીં, કદાચ આ રિનોવેશનના ભાગરૂપે કદાચ આ લોકો તોડી નાખ્યું હશે, કદાચ નવું કરવાના હશે. માતાજીની સીડીઓ ત્યાંથી છે. જે લોકો આ દરેક બ્લોગમાં તમને વારે વારે આ એકને એક વસ્તુ કહેતો રાખતો હોઉં છું, એનું રીઝન છે ઘણા વ્યુઅર્સ ચેન્જ થઈ જતા હોય એટલા માટે. ત્યાં માતાજીના ડુંગર ઉપર જવાની સીડીઓ છે. જે લોકો ઉપર ચડી ન શકતા હોય એ માતાજીના નીચેના બેમાંથી કોઈ પણ મંદિરના દર્શન કરી લે, અને અહીંયા જે સીડીઓ છે ત્યાં માથું ટેકવી લેતા હોય છે. સોનપાપડી મિક્સ પ્રસાદ છે. આ કયા છે લાડુ? ટોપરા પાક. આ શું છે? સુખડી, મગજના લાડુ. આ મિક્સ પ્રસાદ. આ મોતીચૂર, ચોકલેટ. અને એક પેકેટના એ 50 રૂપિયા છે. માતાજીનો ધરેલો પ્રસાદ તમને મળે છે. માતાજીને પ્રસાદ શ્રીફળ, ચૂંદડી, કંકુ આ બધું ચડાવવામાં આવતું હોય છે. અલગ અલગ પ્રકારની ચૂંદડીઓ છે અહીંયા, અને બહારથી પણ તમે પ્રસાદ લઈને માતાજીને ધરાવી શકો છો. આ પ્રકારનો પેંડાથી માંડીને બધો પ્રસાદ અહીંયા મળતો હોય છે. આ છે ચોટીલાની બજાર. આ છે જૂનું મંદિર. શેરડીનો રસ, ઠંડા પીણા, પાણીપુરી આ પ્રકારનું પણ અહીંયા ફાસ્ટ ફૂડ તમને મળી જાય અંદર માર્કેટમાં જ. અને અહીંયા લાઈવ ફરસાણ. બાળકો માટે ચકેડી અને રાઇડ્સ બધી. આમ તો એનું એક બહુ મોટું પાર્કિંગ છે કે ત્યાં એક સાથે અનેક ગાડીઓ રહી જાય, સેંકડો ગાડીઓ. એ ભોજનાલયની પાછળના ભાગમાં છે. પણ જે લોકો મેઇન બજારમાંથી કદાચ કોઈ સિનિયર સિટીઝનને લઈને આવી ગયા હોય, મંદિર સુધી એટલે સીડીઓ સુધી સિનિયર સિટીઝનને ઉતાર્યા હોય, તો એમાં એનું માટેનું પાર્કિંગ આ નીચેના મંદિરની પાછળના ભાગમાં છે. અહીંયા 50 રૂપિયા એક ગાડીના પાર્કિંગની ફી છે. 50 રૂપિયા દઈને તમે ગાડી પાર્ક કરી શકો. અને આ પાર્કિંગનો બેનિફિટ એ છે કે તમને મંદિરની બરોબર બાજુમાં જ છે નીચે. ઓલું થોડુંક વોકિંગ ડિસ્ટન્સ છે, 300-400 મીટર. આ નજીકમાં જ છે.